વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 ગણિતમાં સ્વાધ્યાય 3.3 જોઈએ. આપણે અગાઉ ત્રીજા પ્રશ્ન સુધી ગણ્યું હતું. આપણે ચોથા પ્રશ્નથી શરૂ કરીએ. તો જો આ માપ બધા રેડિયન માપ છે. હવે આપણે રેડિયન માપનો જ ઉપયોગ કરીશું. 2 sin square 3 pi by 4 plus 2 cos square pi by 4 plus 2 sec square pi by 3 એના બરાબર 10 આપણે સાબિત કરવાનું છે. તો હવે આમ આપણે જોઈએ તો pi by 4 નું મૂલ્ય આપણને ખબર છે, sec pi by 3 નું મૂલ્ય આપણને ખબર છે, પણ sin 3 pi by 4 નું મૂલ્ય ખબર નથી. તો sin 3 pi by 4 ને આપણે કેવી રીતે લખશું? 3 pi છે એને આમ લખાય 4 pi minus pi, એટલે 3 pi છેદમાં 4/4. 4 pi જ કેમ લીધા? અહીંયા 4 છે એટલા માટે. આના ગુણાંકમાં આવતા હોય એવા લેવાના. અને આપણે એમ કરીએ 2 pi plus pi, તો વિધેય પરિવર્તન કરવું પડશે. એની કરતાં આપણે 4 pi રાખીએ. 4 pi by 4 એટલે પાઈ થઈ ગયું, માઇનસ pi by 4 પ્લસ 2 cos square pi by 4 નું મૂલ્ય 1/√2 છે એનો સ્ક્વેર, પ્લસ 2 into sec square pi by 3 એટલે sec નો સ્ક્વેર કરીએ તો 2 નો સ્ક્વેર થાય pi by 3, sec pi by 3 એટલે 2, 2 નો સ્ક્વેર. હવે આનો આપણે છેદ અલગ અલગ આપી દઈએ. છેદ અલગ અલગ આપીએ તો આ કેવું થશે ખબર? પાઈ માઇનસ પાઈ બાય 4 એટલે પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન, એમ પણ વર્ગ છે એટલે ધન જ થશે. આનું મૂલ્ય મૂકો, તમને જવાબ મળશે 2 કેન્સલ થઈ જશે. 1 plus 9 is equal to 10, જે આપણે જમણી બાજુમાં લાવવાના હતા. હવે પ્રશ્ન 5 છે, કિંમત શોધો. તો sin 75 ની કિંમત આપણને ખબર નથી. કોષ્ટક પરથી આપણને ડાયરેક્ટ મળે નહીં. તો એના માટે આપણે sin આલ્ફા પ્લસ બીટાનું જે સૂત્ર શીખ્યા છીએ, sin આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ sin આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા sin બીટા, એનો ઉપયોગ કરી અને આપણે આવી વિવિધ કિંમતોના મૂલ્યો, આપણે ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો આવી કિંમતો પાસે કેટલા છે એ આપણે મેળવી શકીએ. આવી કિંમતો આગળ ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો મેળવવા હોય તો આપણે કઈ રીતે ગણતરી કરવી એ જોઈએ. તો આપણી પાસે sin 75 છે એને લગાય sin 45 + 30, sin આલ્ફા પ્લસ બીટા, આલ્ફા બીટા, sin આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા sin બીટા. 45 ની કિંમત ખબર છે, 30 ની ખબર છે, 45 ની ખબર છે, 30 ની ખબર છે. મૂકો કિંમત, સાદુરૂપ આપશું તો આવશે √3 + 1/2√2. હવે 2√2 જે છે એના છેદમાં √2 છે, જે અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે એટલે છેદનું સમયકરણ કરવા માટે આપણે √2 વડે ઉપર નીચે ગુણી નાખીએ. તો છેદમાં √2 ગુણ્યા √2 એટલે 2, 2 into 2 એટલે 4, એમ આપણને મળશે. અને અંશમાં √2 નો ગુણાકાર કરો તો √6 પ્લસ √2, આમ આપણને આ મૂલ્ય મળ્યું જે sin 75 sin 75 નું છે. એના પછી tan 15 નું મૂલ્ય મેળવવાનું છે આપણે.
tan 15, તો tan 15 ને આપણે લખી શકીએ 45 માઇનસ 30. 45 માંથી 30 બાદ કરો 15 આવી ગયા. tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર મૂકો. tan આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ tan આલ્ફા માઇનસ tan બીટા 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. તો આ પ્રમાણે કિંમત મૂકો અને સાદરૂપ આપશું એટલે આપણને આવું મળશે √3 માઇનસ 1 છેદમાં √3 પ્લસ 1. પણ આ √3 પ્લસ 1 તો અસમય સંખ્યા છે, છેદમાં અસમય સંખ્યા રખાય નહીં, તેથી એને સમય કરવી પડે, તો એને અનુબદ્ધ કરણી વડે ગુણવી પડે. અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ વડે ગુણવાનું. a પ્લસ બી અને આ a માઇનસ બી એટલે એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર આમ આપણે એનું સાદુરૂપ આપીએ અને અંશમાં ગુણાકાર જે થશે બંનેનો એટલે એનો સ્ક્વેર થઈ જશે. આનો સ્ક્વેર થશે a માઇનસ બીનો સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર પ્રમાણે આપણે અહીંયા એનું વિસ્તરણ કર્યું. છેદમાં √3 નો સ્ક્વેર 3 માઇનસ 1 નો સ્ક્વેર 1, 3 માઇનસ 1 2 અને આ વિસ્તરણ ઉપરનું છે 1 પ્લસ 3 એટલે 4. 2 વડે ભાગાકાર કરીએ તો 4/2 2, 2/2 1, 2 માઇનસ √3 આપણને tan 15 ની કિંમત મળશે 2 માઇનસ √3. હવે આગળ જો સાબિત કરો કે cos π/4 માઇનસ એક્સ ઇન્ટુ cos π/4 માઇનસ વાય માઇનસ sin π/4 માઇનસ એક્સ ઇન્ટુ sin π/4 માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ આપણે લાવવાના છે, એ જે મૂલ્ય લાવવાનું છે એ કેવું છે ખબર, sin x પ્લસ વાય. તો ડાબી બાજુ જો બેઠી લખો. ડાબી બાજુમાં એક સૂત્ર બને છે, ધ્યાનથી જુઓ તો જો cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા. ફરીથી cos આલ્ફા ઇન્ટુ cos બીટા sin આલ્ફા ઇન્ટુ sin બીટા. તો cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે આ. તો cos આલ્ફા એટલે π/4 માઇનસ એક્સ પ્લસ બીટા એટલે π/4 માઇનસ વાય, એનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એટલે બંનેનો સરવાળો કરશું તો π/4 પર π/2 થશે. માઇનસ એક્સ માઇનસ વાય છે એટલે માઇનસ એક્સ પ્લસ વાય થશે. કોસ વિધેય છે π/2માંથી બાદ થાય એટલે પ્રથમ ચરણમાં આવે અને પ્રથમ ચરણમાં બધા વિધેય ધન હોય એટલે કોસનું રૂપાંતરણ થશે સાઇનમાં, કેમ કે π/2નો ગુણાંક છે એટલે કોસનું સાઇન થશે, તો સાઇન અને ખૂણો જે છે એ બેઠો આપણે અહીંયા મૂકી દઈશું. એટલે આપણને એમ sin x પ્લસ વાય જે આપણે લાવવાનું હતું એ મૂલ્ય આપણને મળ્યું. ત્યાર પછી જોઈએ tan π/4 પ્લસ એક્સ ના છેદમાં tan π/4 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan x ના છેદમાં 1 માઇનસ tan x આપણે સાબિત કરવું છે. તો આ જો ડાબી બાજુ લખી છે અહીંયા મેં tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે ખબર છે, tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર પણ આપણને ખબર છે. પહેલા tan આલ્ફા પ્લસ બીટા, tan આલ્ફા પ્લસ tan બીટા 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. એ જ રીતે છેદમાં tan આલ્ફા માઇનસ બીટા છે તો tan આલ્ફા માઇનસ tan બીટા 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. આલ્ફાની જગ્યાએ જે છે એ લખો π/4, બીટાની જગ્યાએ x, તો એને x લખવાનું. સાદરૂપ આપીશું તો આવું બનશે અંશ અને છેદ આવો બનશે.
હવે છેદને આપણે ગુણાકારમાં લઈ જવું હોય આની સાથે તો આની સાથે ઉલટાવીને વ્યસ્ત કરવો પડે. છેદનો વ્યસ્ત કર્યો ઉલટાવીને, એટલે છેદ છે એ અંશ સાથે ગુણાકારમાં આવી ગયો અને બંનેનો ગુણાકાર થાય એટલે અહીંયા સ્ક્વેર આવશે, વર્ગ આવી જશે. આમ આપણને જે માંગેલ કિંમત છે, જે આપણને સાબિત કરવાનું છે તે આપણને મળશે. આ સ્ક્વેર લાવવાનું છે. સૂત્ર મૂક્યું, સાદુરૂપ આપ્યું અને તરત આપણને જવાબ મળી ગયો. હવે 8મો દાખલો જુઓ. cos pi plus x into cos minus x sin pi minus x into cos pi by 2 plus x is equal to cot square x લાવવું છે આપણે, કંઈ વાંધો નહીં. cos pi plus theta એટલે ત્રીજું ચરણ થાય અને ત્રીજા ચરણમાં cos વિધેય ઋણ છે એટલે માઇનસ cos theta થઈ જશે. cos minus x યુગ્મ વિધેય છે એટલે cos x થઈ જશે. sin pi minus x એટલે બીજું ચરણ છે એનું sin x નું sin x થશે. cos pi by 2 plus x, pi by 2 plus x એટલે બીજું ચરણ થશે અને બીજા ચરણમાં cos ઋણ હોય, cos નું sin માં પરિવર્તન થશે કારણ કે pi by 2 નો ગુણાંક છે અહીંયા, એટલે cos નું થઈ ગયું sin. આ x અને ચરણ મુજબ બીજા ચરણમાં cos ઋણ હોય એટલે માઇનસ, માઇનસ નિશાની મૂકવાની. ઉપર નીચેથી માઇનસ કેન્સલ થઈ જાય, ઉપર આવશે cos સ્ક્વેર x, નીચે આવશે sin સ્ક્વેર x અને જવાબ આવશે cot સ્ક્વેર x. cot સ્ક્વેર x જે આપણે લાવવાનો હતો. પ્રશ્ન નંબર 9 જોઈએ. આ ડાબી બાજુ છે અહીં સુધી, એના બરાબર સાદુરૂપ આપીને જવાબ 1 લાવવાનો છે. મેં રાઉન્ડમાં જે લખેલો છે એ જવાબ છે, 1 લાવવાનો છે. તો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ અને જમણી બાજુ જે 1 આપેલો છે એ 1 આપણે લાવવાનો છે. તો ડાબી બાજુ અહીંયા લખી છે R cos 3 pi by 2 plus x, 3 pi by 2 plus x એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં cos ધન એટલે sin x, 2 pi plus x એટલે પ્રથમ ચરણ cos x, cot 3 pi by 2 minus x એટલે ત્રીજું ચરણ, એમાં tan ધન, cot ધન છે એટલે tan ધન આવશે, વત્તા cot x pi by 2 pi plus x એટલે પ્રથમ ચરણ, એમાં cot ધન હોય. આમ sin x into cos x, tan x એટલે sin x ના છેદમાં cos x વત્તા cot x એટલે cos x ના છેદમાં sin x. આને આપણે લસા લઈએ, ચોકડી ગુણાકાર કરીએ તો આપણને આવું મળશે sin square x plus cos square x ના છેદમાં sin x plus cos x, sin x into cos x, અને અહીંયા sin x into cos x તો એ કેન્સલ થઈ જશે એટલે sin square x plus cos square x થઈ જશે અને એના બરાબર આવશે 1. એના બરાબર આપણને મળશે 1, જે આપણે જવાબમાં લાવવાનો હતો 1. ત્યાર પછી જોઈએ એ જ રીતનો દાખલો છે. sin n plus 1x into sin n plus 2x plus cos n plus 1x into cos n plus 2x. cos alpha cos beta plus sin alpha sin beta એ cos alpha minus beta નું સૂત્ર છે. જો
ઉલટાવીને આમ લખી શકાય અને આ બાજુ લખો તો કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. એ કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર એટલે કોસ આલ્ફા એટલે કોણ? આલ્ફા આપણે આ લઈએ n+2 ઇન્ટુ એક્સ માઇનસ બીટા એટલે આ લઈએ n+1 ઇન્ટુ એક્સ અને આપણને જે મળશે એ કોસ એક્સ, જે આપણો જવાબ છે, જે આપણે અહીંયા લાવવાનું હતું. જો જમણી બાજુમાં જે લાવવાનું હતું એ શું હતું? કોસ એક્સ હતું. કોસ એક્સ મળી ગયું. આમ આપણો દાખલો અહીંયા પૂરો થાય. હવે જોઈએ ડાબી બાજુ બરાબર આ હશે અને જમણી બાજુમાં આપણે -√2 sin x લાવવાના છે. એટલે આનો જવાબ આપણે -√2 sin x લાવવાનો છે. તો આપણે જાણીએ છીએ અહીંયા સૂત્ર જુઓ c minus c is equal to -2ss. c minus c is equal to -2ss. તો -2s એટલે સાઇન, બેનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ સાઇન, બીજો સાઇન, બેની બાદબાકી ભાગ્યા 2, એ બાદબાકી આવશે. બંનેનો સરવાળો ભાગ્યા 2, એની બાદબાકી ભાગ્યા 2. સાદુરૂપ આપતા આપણને આવું મળશે -2 sin 3π/4 અને આનું થઈ જશે sin x. કેવી રીતે? આ કેન્સલ થાય, માઇનસ માઇનસ પ્લસ એક્સ, 2x થઈ ગયા, 2x/2 ઇઝ ઇક્વલ ટુ x. sin π/3 π/4 ને આપણે આમ લખીએ ગઈએ sin π - π/4 કિંમત મૂકી તો sin π/4 થશે. π/4 ની કિંમત જોશું તો આપણે 1/√2 આવશે. -2 તો હતા જ અહીંયા, -2ss માં જે 2 આવે એ -2 એ તો હવે આપેલા જ છે આગળ, આ -2. ત્યાર પછી કિંમત મૂકો, સ્ક્વેર કરો તો આપણને જે જમણી બાજુ લાવવાનું છે આપણો જવાબ મળશે. હવે જો sin square 6x minus sin square 4x is equal to sin 10x into sin 2x. તો sin square 6x minus sin square 4x નો આપણે લખીએ તો આવું થાય sin alpha plus beta into sin alpha minus beta. આ જો નીચેનું સૂત્ર જો sin square a minus sin square b is equal to sin a plus b into sin a minus b. Sin 10x sin 2x. 13મો દાખલો બેઠો આના જેવો જ છે, એ આપણે હોમવર્કમાં કરીશું. આ સૂત્ર લાગશે, અહીંયા કોસ આપેલું છે એટલે આમાં બીટા પહેલા આવશે, આલ્ફા પછી બી પ્લસ એ બી માઇનસ એ. ત્યારબાદ 14 નંબરનો દાખલો છે sin 2x plus 2 sin 4x plus sin 6x. એના બરાબર જવાબ લાવવાનો છે આપણે. આ 4 sin 4x into cos square x. તો આપણે શું કરશું? જો સૌ પ્રથમ આમાં s પ્લસ s ની ફોર્મ્યુલા લગાડવા માટે 2 sin 4x ને છેલ્લે લઈ જાઓ અને આ બે પદને સાથે લખો, sin 6x plus sin 2x. તો s plus s આપણને મળ્યું s plus s 2sc. જો sin c plus sin d બરાબર 2 sin c plus d by 2 into cos c minus d by 2 2sc.
2SC મળ્યું. આ તો હતું એ જ છે. ત્યાર પછી આનું સાદુરૂપ આપી અને આ કોમન લઈ લઈએ તો cos 2x પ્લસ 1નું સાદુરૂપ આવશે 2 cos સ્ક્વેર x. આ સૂત્ર આપણે જોયું હતું. આનો બંનેનો ગુણાકાર કરીએ તો આપણને જમણી બાજુ મળે. ત્યાર પછી જુઓ cot 4x sin 5x પ્લસ sin 3x લાવવાનું છે એના બરાબર cot x ઇન્ટુ sin 5x માઇનસ sin 3x. તો આમાં આપણે s પ્લસ એસની ફોર્મ્યુલા લગાડશું. s પ્લસ એસ એટલે 2SC અને સાદુરૂપ આપશું એટલે જવાબ આવી જશે. એ તમારા હોમવર્કમાં ગણવાનું છે. 16મો દાખલો જો c માઇનસ c માઇનસ 2SS s માઇનસ s માઇનસ 2CS આ બંને સૂત્રનો ઉપયોગ કરવાનો છે ઉપર નીચેમાં. સત્તરમો છે એમાં જો s પ્લસ એસ ઉપર s પ્લસ એસનું ફોર્મ્યુલા લગાડવાનું, છેદમાં પણ s પ્લસ એસનું લગાડવાનું. આમ s પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ 2SC સૂત્રનો ઉપયોગ કરવો. આ જ રીતે 19 નંબરના દાખલા સુધી મિત્રો તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે. તો દાખલા નંબર 19 સુધી પ્રેક્ટિસ કરજો. અત્યારે આપણે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.